મોરબીના રેલવે સ્ટેશન ઉપર રોડ બનાવવાનું કામ ચાલુ છે। તેના માટે ગટરની લાઈન નાખવાની હોય, ગટરના ખાડા ખોદવામાં આવી રહ્યા છે। તે ખાડામાં એક યુવાન થોડા સમય પહેલાં બાઇક સહિત પડી ગયો હતો। તેવો જ બનાવ પુનઃ બન્યો છે, જેમાં પાણીની જે લાઈન હોય તેનો જે વાલ હોય એ વાલના પાઇપની અંદર એક પગ ઘૂસી જવાથી વૃદ્ધ પડી ગયા હતા। સદભાગ્યે કોઈ ઈજા થઈ નહોતી, પરંતુ આ બેદરકારી કોકનો જીવ લેશે। મિત્રો, મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આ રોડ બનાવતા પહેલાં ત્યાં ભૂગર્ભની લાઈન નાખવાની હોય, ભૂગર્ભની કુંડીઓ બનાવવામાં આવી રહી છે અને આ ભૂગર્ભની કુંડી બનાવવામાં આવેલા ખાડાની અંદર થોડાક સમય પહેલાં એક યુવાન બાઇક સહિત પડી ગયો હતો। જો કે તેને પણ સદભાગ્યે ઈજા થઈ નહોતી અને સ્થાનિકોએ તેને બાઇક સહિત બહાર કાઢ્યો હતો। આવો જ બનાવ પુનઃ ત્યાં જોવા મળ્યો છે, જ્યાં રોડ ઉપર રોડની સાઈડમાં જે પાણીની લાઈન હોય, આગળ સરદારબાગ આવેલો છે, એ સરદારબાગની અંદર જે પાણીનો ટાંકો છે એ પાણીની જે વાલની કુંડી હોય એ વાલ ખોલવા માટેનો જે જગ્યા હોય તેના માટે એક પાઇપ નાખેલો હોય ને પાઇપની અંદર લોખંડનો પાઇપ નાખીને તે વાલ ખોલવામાં આવતો હોય। આ જે કુંડી જે હોય, પાઇપ જે હોય એની અંદર એક વૃદ્ધ પડી ગયા હતા અને બાઇકમાંથી ઉતરતા જ તેમનો પગ તે પાઇપમાં આવ્યો અને પાઇપમાં તે નીચે પડી જાય છે। આવું અનેક વખત આ જગ્યાએ બને છે તેવું અહીંયા સ્થાનિક દુકાનદાર વેપારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે। માટે જ્યાં ક્યાંય પણ આવા રોડના કામ ચાલુ હોય, તે ઉપરાંત ચાલુ વરસાદનો સિઝન હોય, આવી જે કોઈ ભૂગર્ભ ખુલ્લી હોય, આવી કુંડીઓ ખુલ્લી હોય, તેને આડસ મૂકીને બંધ કરવામાં આવી જોઈએ, અન્યથા કોઈનો જીવ જશે તેમાં બે મત નથી।